નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ઇતિહાસના 4 લેક્ચરને ભણી ચૂક્યા છીએ અને આજે આપણો 5મા નંબરનો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો શક સત્રપ કાળ અને ફોરેસ્ટ અને કોન્સ્ટેબલ ની જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે અને જીસીઆરટી મુજબ વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટનો જે સિલેબસ રજૂ કરવામાં આવેલો છે તેની અંદર પણ ગુજરાતના મુદ્દાઓને ઘણા બધા આવરવામાં આવેલા છે, બરોબર। તો અહીંયા એના રિલેટેડ આપણે વિદ્યાર્થી મિત્રો 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નોની આજના વિડીયોની અંદર ચર્ચા કરવાની છે। જે પણ મારા નવા વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાયેલા છે જેમને કોઈ પણ જાતનું મટીરીયલ જોઈતું હોય વિદ્યાર્થી મિત્રો એકદમ નોમિનલ ફીસ ઉપર તમારા સુધી મટીરીયલ પહોંચાડવામાં આવશે। 99 74 96 74 19 આ મારો ડાયરેક્ટ નંબર છે। અને બીજું કે જે પણ વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટની તૈયારી કરી રહ્યા છે તેમના માટે 4 વિષય એટલે કે બંધારણ, ભૂગોળ, ઇતિહાસ અને મેથ્સ રીઝનિંગ જે પણ સિલેબસ મૂકેલો છે સિલેબસ પ્રમાણેના વિદ્યાર્થી મિત્રો તમામ મુદ્દા તમારા એ વિડીયોની અંદર ક્લીન થશે અને એની પ્રાઇસ માત્ર 199 રૂપિયા રાખેલ છે અને એની અંદર પણ વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટનું મટીરીયલ એની અંદર 199 ની અંદર પણ ફ્રી મળશે। 25મી તારીખે રાત્રે 12 વાગ્યા સુધી નાતાલના દિવસે 12 વાગ્યા સુધી આપણે ઓફર મૂકેલી છે, તો વહેલી તકે તેને પણ તમે વિદ્યાર્થી મિત્રો કોર્સને પણ જોઈન કરી લેજો। જોઈએ આજનો આપણો પહેલો પ્રશ્ન લખે છે કે અંતિમ મૌર્ય શાસક કોણ હતા। મુદ્દા ખાસ સમજવાના છે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં 110% નહીં પણ આ વિડીયોની અંદરથી પ્રશ્નો બનશે। જે સિલેબસ જે આપણે મૂક્યો છે એ રિલેટેડ અહીંયાથી જ પરીક્ષાની અંદર પ્રશ્નો બનશે, આ વખતે તમે જોઈ લેજો। લખે છે કે અંતિમ મૌર્ય શાસક કોણ હતા તેવું પૂછવામાં આવી રહ્યું છે, બરોબર। તમે ઓપ્શન વિદ્યાર્થી મિત્રો જુઓ ત્યાં સુધી હું પેન સિલેક્ટ કરી લઉં કમ્પ્લીટલી, બરોબર। ચલો, લખે છે કે અંતિમ મૌર્ય શાસક કોણ હતા। બૃહદ્રથ, પુષ્યમિત્ર શુંગ, સબાકામી અથવા બિંદુસાર। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો રાઈટ આન્સર શું આવશે? તો ભાઈ જે બૃહદ્રથ જે છે તે અંતિમ મૌર્ય શાસક ગણવામાં આવે છે, બરોબર। હવે આગળના મુદ્દા તરફ જઈએ તો બીજો મુદ્દો અહીંયા આપણી પાસે છે કે મૌર્ય વંશના અંતિમ શાસક। સરસ મજાના પોઈન્ટ સમજશો તો પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો કોઈ તકલીફ નહીં પડે। ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેમને પ્રશ્ન કમ્પ્લીટલી આવડતો હોય, બરોબર, પ્રશ્ન કમ્પ્લીટલી આવડતો હોય છે પણ એ જગ્યાએ થોડું સમજતા નથી, એના કારણે ખોટું ટીક કરી દેતા હોય છે। પણ સમજો, લખેલું છે કે મૌર્ય વંશના અંતિમ શાસક તો ભાઈ બૃહદ્રથ હતા, અહીંયા આ પ્રશ્ન છે, પણ કોણે તેમની હત્યા કરીને શૃંગ વંશની સ્થાપના કરી? તો વિદ્યાર્થી મિત્રો આ શૃંગ વંશની સ્થાપના લખે છે, બીજે કોઈ જગ્યાએ જોવાની જરૂરત જ નથી। નામ શું દેખાય છે? આપણે પુષ્યમિત્ર શુંગ, તો આપણે ટીક કરીશું તેને ભાઈ પુષ્યમિત્ર શુંગ। હવે ભાઈ આ જે વંશનો ચીલો કેવો હતો કે એકબીજાના વિદ્યાર્થી મિત્રો એકબીજાનું શું કહેવાય કે મર્ડર કરીને તે ગાદી ઉપર બેઠેલા છે। વંશનો ઇતિહાસ જ એવો છે, બરોબર। જે આ વંશ આપણે ભણી રહ્યા છે ને તેનો ઇતિહાસ જ એવો છે, એકબીજાનું ખૂન કરીને તે ગાદી ઉપર બેઠેલા છે। અહીંયાથી શરૂઆત થાય છે, આખી ડિટેલ પર તમારા સુધી ઝડપથી હું પહોંચાડીશ। તો અંતિમ મૌર્ય શાસક કોણ હતા? તો બૃહદ્રથ, અને બૃહદ્રથની જે હત્યા છે તે હત્યા કરીને શૃંગ વંશની સ્થાપના કોણે કરી? તો પુષ્યમિત્ર શુંગ, તેના દ્વારા સ્થાપના કરવામાં આવી હતી। આગળનો ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ। ત્રીજો પ્રશ્ન તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, લખે છે કે પુષ્યમિત્ર જે શુંગ બાદ કોણ સત્તા ઉપર આવ્યો અને જેનો ઉલ્લેખ કવિ કાલિદાસે માલવિક અગ્નિ મિત્ર નાટકની અંદર કર્યો છે। હવે સમજો કે ભાઈ આ પુષ્યમિત્ર શુંગની વાત થઈ રહી છે અને અહીંયા તેના પછી સત્તા ઉપર આવ્યો હતો જેનો ઉલ્લેખ કવિ કાલિદાસ જે છે, કવિ કાલિદાસના પ્રશ્નો તો અવારનવાર પરીક્ષાઓની અંદર પૂછાતા જ હોય છે વિદ્યાર્થી મિત્રો। અને અહીંયા આપણો રાઈટ આન્સર શું આવશે? તો ભાઈ અગ્નિમિત્ર એટલે માલવિક અગ્નિ મિત્રમ। ક્લિયર છે આ મુદ્દો કે ભાઈ અગ્નિમિત્ર એટલે માલવિક અગ્નિ મિત્રમ, કવિ કાલિદાસ। ચોથો પ્રશ્ન કે હિન્દ કુશ પર્વત, મુદ્દો સમજી લેજો। શું લખ્યું છે ભાઈ? હિન્દ કુશ પર્વતની ઉત્તર પશ્ચિમી પ્રદેશ જે આવેલો છે તેને ગ્રીક લોકોનું શાસન હતું, બરોબર। કોનું શાસન હતું? તો જે ગ્રીક લોકો છે તેમનું શાસન હતું અને આ પ્રદેશ ગ્રીકમાં કયા નામે ઓળખાતો હતો? પ્રશ્નને ક્લિયર કરવાનો છે। હિન્દ કુશ પર્વતની ઉત્તર પશ્ચિમે આવેલ પ્રદેશ જેની ઉપર તો શાસક કોણ હતા? તો ગ્રીક લોકોનું તો શાસન હતું, પણ જે આ પ્રદેશ છે તે કયા નામે ઓળખાતો હતો? લખે છે કે બેક્ટ્રિયા, લખે છે ભાઈ આ પ્રદેશને હિમાલય કહેવામાં આવતો હતો, લખે છે કે શિવાલિક કહેવામાં આવતો હતો કે સિદંત કહેવામાં આવતો હતો? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જવાબ શું આવશે? તો ભાઈ આ જે પ્રદેશ છે તેને બેક્ટ્રિયા તરીકે ઓળખવામાં આવતો હતો। અને ઉપરનો જે પ્રશ્ન છે તેની અંદર અગ્નિમિત્ર, માલવિક અગ્નિમિત્રમ, તો અગ્નિમિત્ર, આ બંને ટોપિકને ક્લિયર કરી લેજો।
જો પાંચમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે ને લાંબા સમય સુધી બેક્ટેરિયા, બરોબર, લાંબા સમય સુધી બેક્ટેરિયામાં રહેવાના કારણે ગ્રીકોને લાંબા સમય સુધી બેક્ટેરિયા જે છે, બરોબર, બેક્ટેરિયા તેની અંદર ગ્રીક લોકો રહ્યા અને જેના કારણે તેમને બેક્ટ્રિયન અને ઇન્ડો ગ્રીક તરીકે ઓળખાવા લાગ્યા, બરોબર. તો ભારતીય સાહિત્યની અંદર ખાલી જગ્યા તરીકે તેઓ ઓળખાતા હતા. લખે છે કે ડેમોટ્રિસિસ, સિથિયન તરીકે, આર્યો તરીકે, બરોબર, આર્યો નહીં પણ આર્યો તરીકે અને યવન તરીકે ઓળખવામાં આવતા હતા. તો પાંચમો પ્રશ્ન છે ને વિદ્યાર્થી મિત્રો, જેની અંદર આપણો રાઈટ આન્સર આવશે કે ભાઈ તેમને યવનો તરીકે ઓળખવામાં આવતા હતા, યવનો તરીકે ઓળખવામાં આવતા હતા. છઠ્ઠો પ્રશ્ન છે કે ભારતીય સરહદમાં સૌપ્રથમ, બરોબર, ભારતીય સરહદમાં સૌપ્રથમ ઈસવીસન પૂર્વે 183 માં યવન રાજા ડેમેટ્રોસિસ પ્રથમે કયા પ્રદેશ, બરોબર, કયા વિદ્યાર્થી મિત્રો પ્રદેશ પર આક્રમણ કર્યું હતું? સમજી લેજો, ડેમોટ્રોસિસે ભારત દેશની સરહદ સૌપ્રથમ ઈસવીસન 183 ની અંદર કયા પ્રદેશની ઉપર આક્રમણ કર્યું હતું? આ ભાઈએ લખે છે પંજાબ, હરિયાણા, કાશ્મીર અને રાજસ્થાન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાઈટ આન્સર આવશે આપણો કે ભાઈ પંજાબની ઉપર આક્રમણ કર્યું હતું. આની ઉપર પંજાબ જે છે તેની ઉપર આક્રમણ કર્યું હતું. આગળના પ્રશ્ન તરફ જઈએ. આગળનો આપણો પ્રશ્ન છે ભારતીય યવન રાજાઓ ચલણી સિક્કાઓને શું કહેતા હતા? ભાઈ જે ભારતીય યવન રાજાઓ જે છે, ભારત દેશની અંદર જે યવન રાજાઓ હતા તે ચલણી સિક્કાઓને શું કહીને બોલાવતા? ટ્રમ્મક, કાસાયણ, आहत અને सोनपत्र आ चारमांथी तेओ शुं कहीने बोलावता हता? भारतीय यवन राजाओ चलणी सिक्काने शुं कहेता हता? सातमो प्रश्न छे अने तेने तेओ ट्रम्मक तरीके बोलावता हता. शुं कहेता हता कि भाई भारत देशनी अंदर जे यवन राजाओनी वात थई रही छे तेओ शुं तेमना चलन अने सिक्काओने शुं कहेता हता? तो ट्रम्मक तरीके संबोधन करता हता. आठमो प्रश्न लखे छे के मिंडेर, बराबर, मिनेंडर ना चांदीना गोળ સિક્કા ગુજરાતમાં ક્યાંથી મળ્યા છે? ભાઈ જો જોરદાર પ્રશ્ન છે કે મિનેન્ડરના ચાંદીના જે ગોળ સિક્કા છે રાઉન્ડ વાળા તે ગુજરાતની અંદર ક્યાંથી મળી આવ્યા છે? ભરૂચમાંથી મળ્યા ભાઈ, સૌરાષ્ટ્રમાંથી મળ્યા, લાટમાંથી મળ્યા કે અમદાવાદની અંદરથી મળ્યા? બરોબર, રાઈટ આન્સર છે આપણી પાસે ભરૂચની અંદરથી આ સિક્કા મળેલા છે. કઈ જગ્યાએથી આ સિક્કા મળેલા છે? તો ભરૂચની અંદરથી આ સિક્કા મળેલા છે. નવમો પ્રશ્ન, ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કાઓ કયા શાસકે બહાર પાડ્યા હતા? ધીસ ઇઝ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ભારત દેશની અંદર અને કેવા સિક્કા? તો કહે છે ભાઈ કે સોનાના સિક્કા કયા શાસકે પ્રથમ વખત ભારત દેશની અંદર બહાર પાડ્યા હતા? સોનાના સિક્કા. ऑप्शन તમે જુઓ કે ઇન્ડો ગ્રીક લખે છે, મૌર્ય લોકો લખે છે, શૃંગ વંશના લોકો લખે છે અને ઓપ્શન નંબર વિદ્યાર્થી મિત્રો ડી છે કે આર્યોએ બહાર પાડ્યા હતા. તો નવમો પ્રશ્ન છે ને કે ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે બહાર પાડ્યા હતા? તો નવની અંદર આવશે ભાઈ કે ઇન્ડો ગ્રીક લોકો જે હતા તેમણે સોનાના સિક્કા બહાર પાડ્યા હતા. કેવા સિક્કા? તો સોનાના સિક્કા તેમણે બહાર પાડ્યા હતા. 10મા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આપણો કે ભારતીય યવન રાજાઓના સિક્કાને ગ્રીક ભાષામાં શું કહેવામાં આવતું હતું? ભારતના જે યવન રાજાઓ છે એ સિક્કાઓને વિદ્યાર્થી મિત્રો ગ્રીક ભાષાની અંદર શું કહેવામાં આવતું હતું? કારસાપણ, आहत, ड्रमक અને ઓબોલ, બરાબર, ઓબોલ. તો અહીંયા રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ સિક્કાઓને ઓબોલ કહેવામાં આવતું હતું. શું કહેવામાં આવતું હતું? મુદ્દાને ક્લિયર કરી લેવાનું છે. ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કાઓ કયા શાસકે બહાર પાડ્યા? ભાઈ ઇન્ડો ગ્રીક, બરોબર. અને ભારતીય યવન રાજાઓ સિક્કાઓના જે ગ્રીક ભાષાની અંદર વિદ્યાર્થી મિત્રો સિક્કાને શું કહેવામાં આવતું હતું? તો કહેવામાં આવતું હતું ઓબોલ, બરોબર. શું કહેવામાં આવતું હતું? ઓબોલ. આગળના પ્રશ્ન તરફ જઈએ. સુપરહિટ ક્વેશ્ચન છે આગળનો વિદ્યાર્થી મિત્રો અને લખે છે કે ભારતીય પ્રજા, હવે વાત થઈ રહી છે આપણા ભારત દેશની પ્રજાની, બરોબર. હવે કોની વાત થઈ રહી છે ભાઈ? તો આપણી ભારત દેશની પ્રજાની વાત થઈ રહી છે અહીંયા અને લખે છે કે ઇન્ડો ગ્રીક શાસકોના સિક્કાને શું કહેતી હતી આપણી ભારતની પ્રજા? ચાંદીના સિક્કા કહેતી હતી, દામ કહેતી હતી, आहत કહેતી હતી કે કરસ્પરન કહેતી હતી? તો મારો રાઈટ આન્સર છે કે ભાઈ દામ તરીકે સંબોધિત કરતી હતી. ભારતીય આપણી જે પ્રજા છે તે ઇન્ડો ગ્રીક શાસકોના સિક્કાને દામ તરીકે સંબોધિત કરતા હતા. આગળના પ્રશ્ન તરફ જઈએ. ગ્રીક શાસક મિનેન્ડર કોનાથી પ્રભાવિત થયા? ખાસ મુદ્દાને નોંધ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો કેમ કે અહીંયા કન્ફ્યુઝન પોઈન્ટ આવી ગયો. અહીંયા લખેલું છે ગૌતમ બુદ્ધ,
બરોબર, ગૌતમ બુદ્ધ. સમજો કે ભાઈ ગ્રીક શાસક લખેલો છે જેનું નામ છે મિનેન્ડર. કોનાથી પ્રભાવિત થઈ બૌદ્ધ ધર્મની મહાયાન શાખા નો અંગીકાર કર્યો? હવે આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો બૌદ્ધ ધર્મ લખેલો છે ને અહીંયા ગૌતમ બુદ્ધ આપેલું છે. આ નવી જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય ને આ ભૂલ કરી દેતા હોય છે, એટલા માટે તો અહીંયા કન્ફ્યુઝન પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો હું સોલ્વ કરાવું છું. તો અહીંયા સમજી લેજો કે બૌદ્ધ ધર્મની મહાયાન શાખાનો વાત થઈ રહી હોય અને વિદ્યાર્થી મિત્રો એની અંદર પણ મિનેન્ડરની જ્યારે વાત થઈ રહી હોય ત્યારે ગૌતમ બુદ્ધ નહીં આવે, આપણો જવાબ આવશે નાગસેન આવશે. બરોબર, કેમ કે આ બહુ જ સાધુ હતો. બરોબર, આ નાગસેન જે હતો એ બહુ જ સાધુ હતો. બરોબર, અને એના લીધે જ વિદ્યાર્થી મિત્રો આ મિનેન્ડર જે છે તેને બૌદ્ધ ધર્મની મહાયાન શાખાનો અંગીકાર કર્યો હતો. અહીંયા ગૌતમ બુદ્ધ જવાબ નહીં, અહીંયા જવાબ આવશે નાગસેન. બરોબર, આગળ જોઈએ. તેરમો પ્રશ્ન જુઓ. ગ્રીક રાજા મિનેન્ડર અને બૌદ્ધ સાધુ નાગસેન આવી ગયું. વચ્ચે થયેલા સંવાદો ઉપર રચાયેલ ગ્રંથ કયા નામે ઓળખાય છે? ભાઈ ખાસ મુદ્દો સમજવાનો છે કે ગ્રીક રાજા મિનેન્ડર અને બૌદ્ધ સાધુ નાગસેન આ બંને વચ્ચેની અંદર જે સંવાદ થયો અને એની અંદર એક ગ્રંથ રચવામાં આવ્યો તે કયા નામે ઓળખાય છે? જુઓ, મિનિટ ગીતા, આર્ય મંજુશ્રી, મૂલકલ્પ, મિલિંદંડ પન્હો અને નાગસેન શાસ્ત્ર. આપણો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો સી. બરાબર, રાઈટ આન્સર આવશે સી. બરાબર, હવે 14મો પ્રશ્ન જુઓ. ભારતીય નાટક કલાનો વિકાસ કોના ફાળે જાય છે? બરોબર, ભારતીય જે નાટક કલા છે ભાઈ, બરોબર, તેનો વિકાસ કોના ફાળે જાય છે તેવું પૂછવામાં આવી રહ્યું છે. ગ્રીકોએ કર્યો હતો, દ્રવિડો, આર્યો અને રૂદ્રવેદીન બ્રાહ્મણો. તો ભારતીય સંસ્કૃતિની અંદર નાટક કળાનો વિકાસ સૌ પ્રથમ કોના ફાળે જાય છે? 14મો પ્રશ્ન છે. અને વિદ્યાર્થી મિત્રો 14મા પ્રશ્નની અંદર આપણો રાઈટ આન્સર શું આવશે કે ગ્રીક લોકો ઉપર જાય છે. બરોબર, ભારતીય નાટક તો ગ્રીક, એ નંબરનો ઓપ્શન. ચલો 15મો પ્રશ્ન જોઈ લઈએ. તો 15મો પ્રશ્ન છે આજનો આપણો કે શક શબ્દ કયા લોકો માટે વપરાય છે? બરોબર, આજે શક શબ્દની વાત થઈ રહી છે કે ભાઈ કયા લોકો માટે આ શક શબ્દ વપરાય છે? પહલવો માટે, બરોબર, પહલવો, સિથિયન, સત્રપ અને નોર્ડિક. બરોબર, તો કોના માટે વપરાય છે? તો અહીંયા આપણો જવાબ આવશે કે આ શક શબ્દ છે ને તે સિથિયન લોકો માટે વપરાય છે. કોના માટે? તો સિથિયન લોકો માટે વપરાય છે. તો આ 15મા પ્રશ્નનો આપણો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કે સિથિયન લોકો માટે વપરાય છે. આગળ જુઓ, લખે છે શક મૂળ ક્યાંના હતા? ભાઈ આ જે શક છે તે મૂળ ક્યાંના હતા? બરોબર, લખે છે ઈરાનના હતા, બરોબર, ઈરાકના હતા, દક્ષિણ અમેરિકાના હતા કે અફઘાનિસ્તાનના હતા. આ શક લોકો ભાઈ મૂળ ક્યાં હતું? આ શક લોકોનું જે મૂળ છે એ ક્યાં હતું? તો તેઓ ઈરાનના હતા. ક્યાંના હતા વિદ્યાર્થી મિત્રો? તો તેઓ ઈરાનના હતા ભાઈ. બરોબર, ઈરાનના હતા. આગળનો પ્રશ્ન છે 17મો પ્રશ્ન છે કે ઇન્ડો ગ્રીક વંશના રાજાઓને કયા વંશના લોકોએ હરાવ્યા? બોલો ભાઈ, ચલો, ચોલ વંશે હરાવ્યા, મૌર્ય, શુંગ અને શક. બરોબર, તો અહીંયા રાઈટ આન્સર શું આવશે ભાઈ? ઇન્ડો ગ્રીક વંશના રાજાઓને કયા લોકોએ હરાવ્યા? તો શક લોકોએ. કોણે હરાવ્યા ભાઈ? તો શક લોકોએ હરાવ્યા હતા. અને 18મો પ્રશ્ન છે આજનો આપણો વિદ્યાર્થી મિત્રો, 18મો પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આજનો આપણો 18મો પ્રશ્ન કે પ્રથમ શક રાજા કોણ હતો? પૂછી લેશે. બરાબર, કે ભાઈ પ્રથમ શક રાજા કોણ હતો? લખે છે મોખ, બિંબિસાર, દિમિત્ર અને અગ્નિ વસુ. તો અહીંયા રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો આ મોખ જે છે, મોખ. બરાબર, આ પ્રથમ શક રાજા હતો. પ્રથમ શક રાજા કોણ હતો? તો મોખ. 19મો પ્રશ્ન છે કે શક રાજાઓ પોતાને શેનાથી ઓળખાવતા હતા? સત્રપ, કુષાણ, પલ્લવ અથવા ગુરુ લક. તો 19મો પ્રશ્ન છે ને જેની અંદર વિદ્યાર્થી મિત્રો આ શક રાજાઓ છે જે પોતાને સત્રપ તરીકે ઓળખાવતા હતા. બરોબર, પોતાને શેના તરીકે ઓળખાવતા હતા? તો વિદ્યાર્થી મિત્રો સત્રપ તરીકે ઓળખાવતા હતા. બરોબર, શેના તરીકે? તો સત્રપ તરીકે ઓળખાવતા હતા. આગળના પ્રશ્ન તરફ જવાનું છે ને આપણે 19. બરોબર, તો પોતાને સત્રપ તરીકે ઓળખાવતા હતા. એ નંબરનો ઓપ્શન આપણો રાઈટ છે. હવે 20મા નંબરનો પ્રશ્ન જોઈએ. શક શાસકોમાં વલ્લભીનો શાસક સૌથી નોંધપાત્ર છે. ભાઈ શક શાસકોની વાત થાય, બરોબર, શક શાસકોની જ્યારે વાત થાય ત્યારે લખે છે કે ભાઈ વલ્લભીનો જે શાસક છે તે કયો હતો જે સૌથી નોંધપાત્ર ગણાય? લખે છે રુદ્રદમન, ચાસ્ટન, ભૂમક
અને નહપાન. તો કયો શાસક ગણવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? સૌથી નોંધપાત્ર શાસક 20મા પ્રશ્નની અંદર તો ભાઈ રુદ્રદમનને ગણવામાં આવે છે, બરાબર. રુદ્રદામન અથવા રુદ્રદમન, બરાબર. 20મો પ્રશ્ન છે આપણો અહીંયા જવાબ. અને અહીંયા આ પ્રશ્નની અંદર હતો જવાબ 17. આગળનો પ્રશ્ન છે 21મો કે શક વંશનો અંતિમ રાજા કોણ હતો? પહેલો રાજા જોયો ભાઈ આપણે, મોખ હતો. મોખ પહેલો રાજા કોણ હતો? તો મોખ હતો. અહીંયા અંતિમ રાજા પૂછવાય છે રુદ્રસિંહ તૃતીય. રુદ્રસિંહ બે વખત રુદ્રસિંહ તૃતીય ઓપ્શનમાં છે, એક ઓપ્શનને ચેકો મારી દેજો. લખે છે વિક્રમાદિત્ય અને અશ્વઘોષ, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો 21ના પ્રશ્નની અંદર આવશે રુદ્રસિંહ તૃતીય જે હતા ભાઈ, રુદ્રસિંહ તૃતીય હતા તે શંક વંશના છેલ્લા રાજા હતા. શક વંશના છેલ્લા, પ્રથમ મોખ, છેલ્લા રુદ્ર. પ્રથમ મોખ, છેલ્લા રુદ્ર. આગળનો પ્રશ્ન છે આપણો કે અશોકના ગિરનારના શિલાલેખની નીચે મળી આવેલ સંસ્કૃત ભાષામાં લખાયેલ, બધો ભાઈ અશોકનો શિલાલેખ કઈ જગ્યાએ આવ્યો? તો ભાઈ ગિરનારના શિલાલેખની ઉપર વાત થઈ રહી છે. સંસ્કૃત ભાષાની અંદર લખાયેલ રુદ્રદમનનો શિલાલેખ કઈ ભાષામાં લખાયેલ છે? બરોબર, લિપિમાં લખાયેલ છે, બરોબર. સંસ્કૃત ભાષાની અંદર લખાયેલો છે, લિપિ પૂછવામાં આવી રહી છે. તો ભાઈ અશોકના ભાઈ વિદ્યાર્થી મિત્રો શિલાલેખ યાદ રાખવાની એક મેં ટ્રીક મૂકી હતી ભાઈ, સામકો સોએવો ગધા, બરોબર. સામકો જો સોએવો ગધા, આ મેં ટ્રીક મૂકી હતી, બરોબર. અહીંયા સૌ ઉપરથી વિદ્યાર્થી મિત્રો શાહબાજ ગઢી, બરોબર. શાહબાજ ગઢી. ત્યારબાદ મ ઉપરથી વિદ્યાર્થી મિત્રો માનસેહરા, બરોબર. માનસેહરા. ત્યારબાદ કો ઉપરથી કાલસી, બરોબર. જ ઉપરથી જોગઢ. સો ઉપરથી વિદ્યાર્થી મિત્રો સોપરા, બરોબર. સો ઉપરથી આ છે સોપરા. ય ઉપરથી યેરી ગુડી, બરોબર. યેરી ગુડી. ગ ઉપરથી વિદ્યાર્થી મિત્રો આગળ હવે મને ખબર નથી, બરોબર. આગળ ખબર નથી, આટલે સુધી મને મોડે હતું, મેં લખાઈ દીધું. સામકો સો એવો ગ ઉપરથી ગિરનાર. ગ ઉપરથી ગિરનાર વિદ્યાર્થી મિત્રો ગિરનાર. અને ધા ઉપરથી ધોલી, 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 બરોબર. પતી ગયું આ ધોલી, પૂરું થઈ ગયું, બરોબર. તો આ અશોકના શિલાલેખ યાદ રાખવાની આ ટ્રીક છે કે ભાઈ સામકો જો સો એવો ગધા, બરોબર. શાહબાજ ગઢી ભાઈ આ પાકિસ્તાનની અંદર આવ્યું ભાઈ. આની લિપિ કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો ખરોષ્ટી લિપિ છે. કઈ લિપિ છે? ખરોષ્ટી. અને આ માનસેહરા છે તે પણ પાકિસ્તાનમાં આવ્યું, એની લિપિ પણ આ ખરોષ્ટી છે. નોંધ કરી લેવાનું છે પરીક્ષાની અંદર કે આ બે જે શિલાલેખ આવેલા છે ભારત દેશની બહાર આવેલા છે, અને આ બંનેની લિપિ કઈ છે? તો ભાઈ ખરોષ્ટી લિપિ છે. અને બીજા બધા જે ભારત દેશની અંદર શિલાલેખ આવેલા છે તેની લિપિ કઈ છે? તો બ્રાહ્મી લિપિ, બરોબર. બીજા બધા લખાયેલા છે બ્રાહ્મી લિપિની અંદર. તો આ લિપિ વિદ્યાર્થી મિત્રો યાદ કરી લેજો. હવે લખી છે સંસ્કૃત, પાલી, દેવનાગરી અને બ્રેલ. ભાઈ આ બ્રેલ એટલે આ તો આવશે જ નહીં, કેમ કે આ તો ભાઈ આ અશોક પછીની વાત છે. લુઈસ બ્રેલની યાદમાં વિદ્યાર્થી મિત્રો આપણે બ્રેલ દિવસ ઉજવીએ છીએ, બરોબર. એ તો બ્રેલ તો નીકળી ગયા, કારણ કે એ તો અશોક પછીની વાત છે એટલે નીકળી ગયા. આ ત્રણ લિપિ છે, દેવનાગરી, સંસ્કૃત અને પાલી. તો આપણો જવાબ આવશે ભાઈ દેવનાગરી લિપિની અંદર જે અશોકનો ગિરનારનો શિલાલેખ છે એની નીચે સંસ્કૃત ભાષાની અંદર રુદ્રદમનનો શિલાલેખ મળ્યો છે, અને એની ભાષા છે ભાઈ દેવનાગરી. ક્લિયર થઈ ગયું, બરાબર. આગળ જઈએ. પાર્થિયાથી, બરાબર. પાર્થિયાથી આવેલા લોકો ભારતમાં કયા નામે ઓળખાતા હતા? પાર્થિયાથી આવેલા લોકો ભારતમાં કયા નામે ઓળખાતા હતા? તો વિદ્યાર્થી મિત્રો લખે છે કે ભાઈ પહલવો, ડેમેટ્રિયસ, વકેત્રિયા અને કનિષ્ક, બરાબર. પહલવો, ડેમેટ્રિયસ, વકેત્રિયા અને કનિષ્ક આ ચારની અંદરથી કયા નામથી પાર્થિય લોકો જે હતા તેમને ઓળખવામાં આવતા હતા? અને અહીંયા આપણો રાઈટ આન્સર વિદ્યાર્થી મિત્રો આવશે કે ભાઈ તેમને પહલવો તરીકે ઓળખવામાં આવતા હતા, બરોબર. 23મા પ્રશ્નની અંદર આપણો રાઈટ આન્સર છે કે તેમને પહલવો તરીકે ઓળખવામાં આવતા હતા. 24મો પ્રશ્ન જોઈએ. આપણો 24મા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે પેશાવરમાંથી મળી આવેલ તખ્ત એ બાહી શિલાલેખ પરથી કયા વંશની માહિતી મળે છે? બરાબર. ઓપ્શન તમે અહીંયા નીચે જોઈ શકો છો. શકપલ્લવ, મૌર્ય વંશ, કૃષ્ણ વંશ અને સિથિયન વંશ. તો પ્રશ્ન છે કે પેશાવરની અંદરથી મળી આવેલ જે વિદ્યાર્થી મિત્રો શિલાલેખ છે તેના ઉપરથી કયા વંશની માહિતી મળે છે? તો 24ની અંદરથી વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ભાઈ શકપલ્લવ, બરોબર. શકપલ્લવ, શકપલ્લવ વંશની અહીંયા માહિતી મળે છે. આગળના પ્રશ્ન તરફ જઈએ. પલ્લવ વંશમાં સૌથી મહત્વપૂર્ણ રાજા કોણ હતો? લખે છે મિહિર ભોજ,
કિજુલા કડફીસ, દિમિત્ર અને ગોન્ડો ફર્નિસ. બરોબર, 25મો પ્રશ્ન છે અને જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો રાઈટ આન્સર આવશે કે જે ભાઈ ગોન્ડો ફર્નિસ જે છે, બરોબર, ગોન્ડો ફર્નિસ જે છે તે પલ્લવ વંશમાં સૌથી મહત્વપૂર્ણ રાજા હતો. બરોબર, સૌથી મહત્વપૂર્ણ રાજા હતો. 26મો પ્રશ્ન જોઈએ. 26મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કે ભારતમાં ખ્રિસ્તી ધર્મનો પ્રવેશ સંત થોમસ દ્વારા કયા વંશના શાસનકાળ દરમિયાન થયો હતો? ભાઈ પ્રશ્નની અંદર પ્રશ્ન કે ખ્રિસ્તી ધર્મનો પ્રચારની વાત થાય, બરોબર, પ્રવેશ ખ્રિસ્તી ધર્મનો ભારતમાં પ્રવેશ કોણે કર્યો હતો? તો સંત થોમસે. બરોબર, કયા શાસનની અંદર? પહલવ શક લખે છે, બરોબર, પહલવ શક, સત્રપ, કુષાણ અને ચોલ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ શું આવશે? તો ઓપ્શન નંબર એ જે છે આપણો, ઓપ્શન નંબર એ જે છે તે આપણો રાઈટ આન્સર છે. બરોબર, એ જે છે તે રાઈટ આન્સર છે. 27મો પ્રશ્ન, પહલવ વંશની રાજધાની કઈ હતી? ભાઈ તક્ષશિલા હતી, પાટલીપુત્ર હતી, બરોબર, તક્ષશિલા હતી, પાટલીપુત્ર હતી, પંજાબ હતી કે કુંડલવન? પંજાબ તો રાજધાની હતી જ નહીં. આગળનો પ્રશ્ન પણ આવી ગયો, બરોબર, તો પંજાબ તો હતી જ નહીં. આ ત્રણની અંદરથી કોઈ ખોઈ શકે. બરોબર, પહલવ વંશની રાજધાની કઈ હતી? તક્ષશિલા, પાટલીપુત્ર, કુંડલવન. તો રાઈટ આન્સર છે ભાઈ કે તક્ષશિલા જે છે તે પહલવ વંશની રાજધાની હતી. હવે પહલવ વંશ જે છે તેનો અંત કોના દ્વારા થયો? 28મા નંબરનો પ્રશ્ન છે આપણી પાસે. લખે છે ઇક્ષ્વાકુ વંશ, કુષાણ વંશ, સાતવાહન નહીં પણ સાતવાહન વંશ, બરોબર, સાતવાહન વંશ, અને નીચેનામાંથી એક પણ નહીં. તો પહલવ વંશનો અંત કોના દ્વારા થયો? તો કુષાણ વંશ. કોના દ્વારા થયો હતો? તો ભાઈ કુષાણ વંશના દ્વારા તેમનો અંત થયો હતો. આગળનો મારા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે કે અહીંયા 29મો પ્રશ્ન કે કુષાણો મૂળભૂત રીતે ક્યાંના રહેવાસી હતા? જે ભાઈ આ કુષાણો જે છે તે મૂળભૂત ક્યાંના રહેવાસી ગણવામાં આવે? ભાઈ મંગોલિયા, ઓસ્ટ્રેલિયાના, તિબેટના કે દક્ષિણ ભારતના? ક્યાંના હતા ભાઈ આ? બરાબર, કઈ જગ્યાના હતા રહેવાસી? તો કુષાણ. તો વિદ્યાર્થી મિત્રો કુષાણો ક્યાંના હતા? તો ભાઈ મંગોલિયા. બરોબર, મૂળ રહેવાસી મંગોલિયાના હતા. 30મો પ્રશ્ન જોઈ લઈએ. 30મો પ્રશ્ન છે આપણી પાસે અને લખે છે કે ભારતમાં સર્વપ્રથમ કુષાણ રાજવી કોણ હતો? રુદ્રદમન, ઈશ્વરસેન, કિજુલા કડફીસ અથવા સતકર્ણી? બરોબર, સાતકર્ણી ના કહેવાય પણ સતકર્ણી કહેવાય. ટાઈપિંગ મિસ્ટેક છે, સતકર્ણી આ રીતે લખાય. બરોબર, કિજુલા કડફીસ અને ઈશ્વરસેન. તો અહીંયા ભારતમાં કુષાણ રાજવી સૌ પ્રથમ કોણ હતો? 30મો પ્રશ્નને આપણો જવાબ આવશે ભાઈ કેજુલા કેડફીસ. બરોબર, કોણ હતો? તો કેજુલા કેડફીસ. ચલો બંને પ્રશ્ન લઈ લીધા એક સાથે. ઈસવીસન ની કઈ સાલમાં કુષાણ રાજવી કનિષ્ક ગાદી ઉપર આવ્યો હતો? અને 32મો પ્રશ્ન છે કે કનિષ્કે કયા સંવતની શરૂઆત કરી હતી? બરોબર, કનિષ્ક. તો બંને મુદ્દા વિદ્યાર્થી મિત્રો ક્લિયર કરવા જેવા છે કે ઈસવીસનની કઈ સાલમાં કુષાણ રાજવી કનિષ્ક ગાદી ઉપર આવ્યો? વાત થઈ રહી છે કનિષ્કની અને અહીંયાથી પ્રશ્નો બને છે એટલે વિદ્યાર્થી મિત્રો બને છે આપણે અહીંયા નોંધ કરીશું કે ભાઈ ઈસવીસન 78. બરોબર, કનિષ્ક. અને કનિષ્કે કયા સંવતની શરૂઆત કરી હતી? તો 32મો પ્રશ્ન ભાઈ શક સંવત. બરોબર, ભાઈ શક સંવતની શરૂઆત કોણે કરી હતી? તો કનિષ્ક. કોણે કરી હતી? કનિષ્ક. શક સંવત. આગળનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અને લખે છે કે કયા કુષાણ રાજવીએ કાશ્મીર અને ચીની પ્રદેશો સુધી આક્રમણ કરી ચીન સમ્રાટોની જેમ દેવપુત્રની ઉપાધિ ધારણ કરી હતી? બરોબર, દેવપુત્રની ઉપાધિ ધારણ કરી હતી. કનિષ્ક, કજુલા કેડફીસ, બરોબર, ઈશ્વરસેન અથવા પ્રવરસેન. તો કોણ હતા? 33મા પ્રશ્નની અંદર પણ આપણો રાઈટ આન્સર આવશે ભાઈ કે આ બહાદુરનું નામ છે કનિષ્ક. 34મો પ્રશ્ન ભાઈ કનિષ્કની રાજધાની કઈ હતી? કનિષ્ક જે છે તેની રાજધાની કઈ હતી? પાટલીપુત્ર, રાજગૃહ. બરોબર, અહીંયા લખેલી છે કે ભાઈ રાજગૃહ હતી, પુરુષપુર હતી કે કુંડલવન હતી? ભાઈ કનિષ્કની રાજધાની કનિષ્ક, તો તેની રાજધાની હતી પુરુષપુર. કઈ રાજધાની હતી? તેની રાજધાની હતી પુરુષપુર. આગળ 35મા નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણી સ્ક્રીન ઉપર છે અને 35મો પ્રશ્ન છે કે કુષાણની બીજી રાજધાની કઈ હતી? ભાઈ બીજી રાજધાની કઈ હતી કુષાણની? બરોબર, મથુરા, દ્વારકા, ગાડેલ નહીં પણ અહીંયા ગોંડલ પણ લખી શકીએ, ગાડેલ પણ લખી શકીએ. એ ઘડીનું નામ બોલી રહ્યા છે, ગાડેલ અથવા કુંતલ પ્રદેશ. તો કઈ રાજધાની હતી? તો વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર આવશે કુષાણની બીજી રાજધાની હતી મથુરા. બરોબર, કઈ રાજધાની હતી? તો ભાઈ મથુરા. આગળનો પ્રશ્ન છે કયા કુષાણ રાજવીને ઇતિહાસકારો બીજો અશોક કહે છે? ભાઈ આ કયો
કુષાણનો એવો રાજવી છે કે જેનો બીજે અશોક કહેવામાં આવે છે. સમપ્રાપ્તિ, કનિષ્ક, સાતકર્ણી, બરોબર, સાતકર્ણી અને રુદ્રસેન, બરોબર, રુદ્રસેન. તો અહીંયા રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? બીજો અશોક કહેવામાં આવે છે 36માં, તો અહીંયા કનિષ્ક જ આવશે. કોણ આવશે ભાઈ? કે કનિષ્ક. ચલો 37મો પ્રશ્ન કે કાશ્મીરના કુંડળ વન ખાતે ચોથી બૌદ્ધ સંગતિનું આયોજન કોના સમયમાં થયું હતું? તો ભાઈ બૌદ્ધ સભાની વાત થઈ રહી છે, સંગતિ લખ્યું હોય એટલે વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું કે બૌદ્ધ સભા, બૌદ્ધ સમિટ, બરોબર, બૌદ્ધ સમિટ. તો તેનું આયોજન કનિષ્ક દ્વારા થયું હતું. કોના દ્વારા? કનિષ્ક, બરોબર. 38મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયા રાજાએ ગાંધાર અને મથુરા શૈલીને રાજ્યાશ્રય આપ્યો હતો? ભાઈ નીચેનામાંથી કયા રાજાએ ગાંધાર અને મથુરા શૈલીને રાજ્યાશ્રય આપ્યો હતો? અશ્વઘોષ, કનિષ્ક, સાતકર્ણી અને નાગા અર્જુન. તો 38મા પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ શું આવશે? અહીંયા પણ આપણો જવાબ આવશે ભાઈ કનિષ્ક. શું જવાબ આવશે આપણો? અહીંયા પણ આપણો જવાબ આવશે કે કનિષ્ક. 39મો અને 40મો પ્રશ્ન આપણી સ્ક્રીન ઉપર છે. લખેલું છે કે નીચેનામાંથી કયા વંશના રાજાઓ દેવી સિદ્ધાંતમાં માનતા હતા અને કુષાણ વંશમાં વહીવટમાં પ્રાંતોનો વડો કયા નામે ઓળખાતો હતો? આ તલાટીની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે ભાઈ. આ તલાટીની અંદર પ્રશ્ન પૂછાયેલો છે, બરોબર. અગાઉ જૂના પેપરમાં જોજો કે કુષાણ વંશ જે છે તેના વહીવટની અંદર જે પ્રાંતનો વડો હોય તેને કયા નામથી ઓળખવામાં આવતો હતો, બરોબર. ઉપરનો પ્રશ્ન પહેલા સમજી લઈએ કે નીચેનામાંથી કયા વંશના રાજાઓ દેવી સિદ્ધાંતમાં માનતા હતા? કુષાણ, બરોબર, કુષાણ, પહલવ, વિદ્યાર્થી મિત્રો કુષાણ, પહલવ, સાતવાહન અથવા શકો. તો 39મો પ્રશ્ન અને તેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો રાઈટ આન્સર આવશે કે ભાઈ કુષાણ વંશના રાજાઓ દેવી સિદ્ધાંતોમાં માનતા હતા. અને તલાટીમાં પૂછાયેલો પ્રશ્ન 40મો છે. 40મો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ શું આવશે? સત્રપ. શું આવશે કે ભાઈ સત્રપ. તો કુષાણ વંશમાં વહીવટમાં પ્રાંતનો વડો કયા નામે ઓળખાતો હતો? તો ભાઈ સત્રપ નામથી ઓળખવામાં આવતા હતા, બરોબર. સત્રપ નામથી ઓળખવામાં આવતા હતા. આગળનો પ્રશ્ન જોઈએ. 41મો પ્રશ્ન છે કે તે સમયના વૈશ્વિક વેપારી કેન્દ્ર અને સિલ્ક રૂટ પર પોતાનો અંકુશ સ્થાપવાની સિદ્ધિ કયા વંશના ફાળે જાય છે? ચેદી વંશ, કુષાણ વંશ, હર્યક વંશ કે આભીર વંશ, બરોબર. 41. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર શું આવશે આપણો? તો ભાઈ કુષાણ વંશ. કોનો શું જવાબ આવશે? કુષાણ વંશ. આગળનો પ્રશ્ન લખે છે 42મો પ્રશ્ન કે બુદ્ધ ચરિતમ ની રચના કોણે કરેલી છે? બુદ્ધ જે ચરિતમ છે તેની રચના કોણે કરી? અશ્વઘોષે, પાણીની, ચાણક્ય અને ગૌતમ બુદ્ધ. તો બુદ્ધ ચરિતમ ની રચના કોણે કરી? તો ભાઈ રાઈટ આન્સર શું આવશે કે ભાઈ અશ્વઘોષ દ્વારા કરવામાં આવેલી છે. કોના દ્વારા? તો ભાઈ અશ્વઘોષ દ્વારા બુદ્ધ ચરિતમ ની રચના કરવામાં આવેલી છે. 43મા નંબરનો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો પ્રશ્ન જોઈ લઈએ. અને 43મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોને ભારતનો આઇન્સ્ટાઈન કહેવામાં આવે છે? બરાબર. નાગાર્જુન, બ્રહ્મચર્ય, ભાસ્કરાચાર્ય અથવા અષ્ટાધ્યાયી. આ ચાર નામ ઉપરથી ઘણા બધા પ્રશ્નો પરીક્ષાની અંદર આવે છે વિદ્યાર્થી મિત્રો. અને ભારતનો આઇન્સ્ટાઈન તો નાગાર્જુન. કોને કહેવામાં આવે છે ભાઈ? નાગાર્જુનને ભારતનો આઇન્સ્ટાઈન કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ. અને પ્રશ્ન છે આપણી પાસે કે સાપેક્ષવાદ નું સૂત્ર કોણે આપેલું છે? સાપેક્ષવાદ જે છે તેનું સૂત્ર કોણે આપેલું છે? તો 44 ની અંદર પણ જવાબ આવશે નાગાર્જુન. શું જવાબ આવશે? 44 ની અંદર પણ આપણો રાઈટ આન્સર આવશે નાગાર્જુન. 45મા નંબરનો પ્રશ્ન જોઈએ. અને જેની અંદર વિદ્યાર્થી મિત્રો આયુર્વેદના પિતા તરીકે જાણીતા ચરક જે છે, આયુર્વેદના પિતા કોણ? તો ભાઈ ચરક, બરોબર. તેમના દ્વારા કયું પુસ્તક લખવામાં આવેલું છે? ચરક સંહિતા, આયુર્વેદ શાસ્ત્ર, ચરક શ્રુતિ અથવા ચરક માધ્યમિક. તો 45મો પ્રશ્ન રાઈટ આન્સર છે ભાઈ ચરક સંહિતા લખવામાં આવેલું છે. 46મો પ્રશ્ન કે બૌદ્ધ ધર્મના વિશ્વકોશ મહાવિભાસ શાસ્ત્રની રચના કોણે કરી? વસુમિત્ર, નાગાર્જુન, પાણીની અથવા ચરક. તો 46મો પ્રશ્ન અને જેની અંદર વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર શું આવશે કે વિશ્વકોશ મહાવિભાસ. તો વિદ્યાર્થી મિત્રો નાગાર્જુન. કોણે રચના કરેલી છે ભાઈ? તો નાગાર્જુન. બે પ્રશ્નો આપણા લાસ્ટ બચે છે છેલ્લે આજના વિડીયોની અંદર. 47 અને 48મો બંને પ્રશ્નની સ્ક્રીન ઉપર લઈ લઈએ. તો અહીંયા આપણું આજનો આ ટોપિક પૂરો થાય છે કે ભારતમાં સર્જરીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? સુશ્રુત, ચરક, નાગાર્જુન અને પાણીની. સર્જરીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?
અને બીજું છે મોસ્ટ આઈએમપી કે બાવા પ્યારે નામે ઓળખાતી શૈલેષ ઉત્કીર્ણ ગુફાઓ ક્યાં આવેલી છે? બરાબર, તો પહેલો ઉપરનો પ્રશ્ન 47મો ક્લિયર કરીએ તો સર્જરીના પિતા પૂછાય તો સુશ્રુત કોને ઓળખવામાં આવે છે? સર્જરીના પિતા. અને બાવા પ્યારેની ગુફા લખે છે જુનાગઢ, કચ્છ, ગીર સોમનાથ અને રાજકોટ. તો બાવા પ્યારે, બરાબર, બાવા પ્યારે જુનાગઢ. તો આ છે વિદ્યાર્થી મિત્રો આજનો ટોપિક. મોસ્ટ આઈએમપી જે મહત્વપૂર્ણ પ્રશ્ન હતા તેની આપણે ચર્ચા કરી. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી રજા લો. જય હિન્દ.